સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો થઈ લગભગ 7 દિવસ થઈ ગયા સાહેબ જે મહારાણા પોલીસ ફરિયાદ છે કે લેવા તૈયાર નથી ફરિયાદ તો નહીં લો ભલે રાણાની રીતે હોય તું કેમ નહીં અમે કઈ એમ તાર આપ્યું એટલે લઈએ આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન નથી, ફાયદો અને વ્યવસ્થાનું શાસન છે. પોલીસ કહ્યાગરી છે, પોલીસ તટસ્થ નથી, તટસ્થ રહી શકે એમ નથી. જેનો ફોન આવે અને જેનું વજન વધુ એની ફેવરની વાત થાય. ભાઈ દેવાયત ખવડે બહુ પ્રસિદ્ધ કલાકાર છે, એમાં ના નહીં. સામે ભગવતસિંહજી ચૌહાણ છે એ કમ નથી, એના છેડાઈ દુનિયાના છે, પોલિટિકલી વિશેષ છે, એટલે ફરિયાદ લેતા નથી ને. એ ભાઈ ગયા કોર્ટમાં તારીખ પે તારીખ થવાની, કશું જ થવાનું છે નહીં. ભગવતસિંહે ગાડી નથી લીધી, દેવાયત ખબરની ગાડી ખોવાઈ ગઈ છે. દેવાયત ખબરમાં વકીલ એવું કહે છે ગાડી તો ત્યાંના તળાવમાં નાખી દીધી, પથ્થર ફેંકીને, પથ્થર ભરીને. તો આની હકીકત સામાન્ય માણસને ક્યારે ખબર પડશે? જે ગાડી નથી મળતી એ ગાડીની દેવાયત ખબરના ડ્રાઈવર સિવાય કોઈને ખબર નથી. જે રૂપિયા તમે ભાઈ ભગવતસિંહજી ચૌહાણના ડાયરા પેટે લીધા હતા એ દેવાયત ખબરે રિટર્ન કર્યા એવું મેં સાંભળ્યું છે વ્યવસ્થિત સૂત્ર પાસેથી. એને પૈસા લેવાનો ઇનકાર કર્યો હોય કે એકરાર કર્યો હોય ખબર નથી, થયો હોય મોટે પાયે ડખો થયા પછી એ જ વાત દેવાયત ખબરને કરવામાં આવ્યું હોય કે ભાઈ આ લોકો પૈસા પાછા લેતા નથી ને હજી મોટે ઊંચે અવાજે વાત કરે છે, હું કરવું? એટલે કહેવામાં એવું આવ્યું હોય, આ કલ્પના કહું છું, પણ આવું નીકળશે ભવિષ્યમાં, લખી રાખજો. એક હમણાં ડાયરાના કલાકાર નહીં થયું હા કે સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો થઈ, પણ આ જ વ્યક્તિની ફરિયાદ જે લગભગ 7 દિવસ થઈ ગયા સાહેબ, જે મહારાણા પોલીસ ફરિયાદ છે કે લેવા તૈયાર નથી. સ્ટેજ ઉપરથી નરેન્દ્રભાઈ મોદીના વખાણ થયા, અમિતભાઈ શાહના વખાણ થયા, અને આ એક કલાકાર થયો, આ બધા કલાકારો અને પોલીસને વખાણ અને પોલીસના વખાણ થયા. પણ આજે આ જ પોલીસ એ હાથ પકડવા તૈયાર નથી કે ભાઈ નહીં ફરિયાદ તો નહીં લો ભલે રાણાની રીતે હોય. તું કેમ નહીં અમે કઈ એમ તાર આપ્યું એટલે લઈએ. આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન નથી, ફાયદો અને વ્યવસ્થાનું શાસન છે. પોલીસ કહ્યાગરી છે, પોલીસ તટસ્થ નથી, તટસ્થ રહી શકે એમ નથી. જેનો ફોન આવે અને જેનું વજન વધુ એની ફેવરની વાત થાય. ભાઈ દેવાયત ખવડે બહુ પ્રસિદ્ધ કલાકાર છે, એમાં ના નહીં. સામે ભગવતસિંહજી ચૌહાણ છે એ કમ નથી, એના છેડાઈ દુનિયાના છે, પોલિટિકલી વિશેષ છે. એને પણ ક્યાંકથી દેવો પંપ મારી દીધો હોય કે પોલીસે કીધું કે આમાં નરોવા કુંદરોવા કરવામાં જ મજા છે, એટલે ફરિયાદ લેતા નથી ને. એ ભાઈ ગયા કોર્ટમાં તારીખ પે તારીખ થવાની, કશું જ થવાનું છે નહીં. પણ સાહેબ આવડા મોટા કલાકારની આ હાલત હોય કે જેની ગાડી ન મળે. આપણે એવું ભગવતસિંહ અમારા ઇન્ટરવ્યુમાં તમે કદાચ સાંભળ્યું છે, એવું કીધું કે મેં ગાડી અડી નથી, મેં ગાડી જોઈ નથી, ને ઓડિયો ક્લિપમાં કે હું મારા દીકરાની સોગંદ ખાઉં. ભગવતસિંહે ગાડી નથી લીધી, દેવાયત ખબરની ગાડી ખોવાઈ ગઈ છે. દેવાયત ખબરમાં વકીલ એવું કહે છે ગાડી તો ત્યાંના તળાવમાં નાખી દીધી, પથ્થર ફેંકીને, પથ્થર ભરીને. તો આની હકીકત સામાન્ય માણસને ક્યારે ખબર પડશે? કિશનભાઈ એમાં એવું છે, જે ગાડી નથી મળતી એ ગાડીની દેવાયત ખબરના ડ્રાઈવર સિવાય કોઈને ખબર નથી. ડ્રાઈવર મરી ગયા એવું તો ક્યાંય એવું નથી, એ તો જીવે છે એ રહ્યા. જે 5 લાખ રૂપિયા અને 5 લાખ ખોવાણા હોવાનું કે છે, લૂંટી નહીં. જે રૂપિયા તમે ભાઈ ભગવતસિંહજી ચૌહાણના ડાયરા પેટે લીધા હતા એ દેવાયત ખવડે રિટર્ન કર્યા એવું મેં સાંભળ્યું છે વ્યવસ્થિત સૂત્ર પાસેથી કે ભાઈ આલી આ પૈસા દેતા આવો અને એને કહેતા હો સોરી ભાઈ મેં ન પહોંચી શક્યા. પણ અહીંયા ભાઈ ભગવતસિંહજી ચૌહાણની જે આબરૂ જવાની હતી જઈ ગઈ, એના લેવલ પ્રમાણે એમ કહેતા કે મારો ડાયરો વિખાઈ ગયો, એટલે એ લોકો ગુસ્સામાં હતા. એના માણસો સામે આવ્યા અને પછી એને પૈસા લેવાનો ઇનકાર કર્યો હોય કે એકરાર કર્યો હોય ખબર નથી, થયો હોય મોટે પાયે ડખો થયા પછી એ જ વાત દેવાયત ખબરને કરવામાં આવ્યું હોય કે ભાઈ આ લોકો પૈસા પાછા લેતા નથી ને હજી મોટે ઊંચે અવાજે વાત કરે છે, હું કરવું? એટલે કહેવામાં એવું આવ્યું હોય, આ કલ્પના કહું છું, પણ આવું નીકળશે ભવિષ્યમાં, લખી રાખજો. કે એવું કહેવામાં આવ્યું તો કાંઈ નહીં, આપણે કાંઈ પડી નથી, આપણે તો પાછા દેવા જઈએ છીએ, ન લેવું તો ઘેર જાય, આપણે પાછા આવતા રહ્યો એમ કરીને ગોટો પિંડો વાળી અને ડ્રાઈવરને એ લોકો પાછા આવતા રહ્યા. અને પછી બુદ્ધિપૂર્વક ગાડી ગમે ત્યાં હતાડવામાં આવ્યું હોય કે ફરિયાદ નોંધાવી દો, 5 લાખ રૂપિયા લૂંટી લીધા,
અને અમારી ગાડી છે જે છે એને પણ ક્યાંક નાખી, ગાડીને નાખી દીધી, ડ્રાઈવરને તો ખબર હોય ને, ડ્રાઈવરને ક્યાં ગયો તો મને કયો. એટલે ઝૂંટવી લીધી હતી ડ્રાઈવર એને પાસેથી અને રસ્તા ઉપરથી એવી એવું વાત કે છે કે અમારા રસ્તા ઉપરથી આડી એક ઠાર ગાડી આવે, એમાંથી ડ્રાઈવરને ચાર કીધું જણા ભાઈ આવે. તું અહીંથી નીકળી જા, ગાડી રાખી દે. વાત એવી એમને એમના તરફી આક્ષેપ છે દેવાજભાઈ તરફ. હા, એ આક્ષેપ હોય પણ એમ સંભવ નથી સાહેબ. એટલે એવું તપાસનો બધું વિષય છે કોઈ- સાહેબ, જે ભાઈ, હોય એ. પોલીસ તપાસમાં ફરિયાદ જે આપણે તપાસ એમાં થાય. આપણે એમાં જસ્ટિસ થતા નથી, પણ Yes. જે સમજી શકાય એવી વાત છે કે દેવાયતભાઈ ખવડે કમ નથી અને ભગવતસિંહજી ચૌહાણે કમ નથી. થાર ગાડીને હું ધોઈ પીવી, ઓનાની પાસે 10 ગાડીઓ છે આવી. Yes. મારવું કારવું કે કઈ ડખો કરવો તો દેવાયત ખબર ન કરે, ડ્રાઈવર ને શું? હાલો મને કયો, બિલકુલ. એ તો સમજી શકાય ને. અને એની ગાડીને શું કરે મને કયો બે ઘડી. અને એટલે ઈ સાહેબ- માણસ ભગવતસિંહ ચૌહાણને એટલી ખબર તો પડે ને કે હું ગાડીને ક્યાંય પણ સતાડું ને મારી સામે કેસ થાય તો આબરૂ એની પણ જવાની, લીગલી તો ઈ ઊભી રહે ને કે તમે 5 લાખની લૂંટ કરી, ગાડી પચાવી પાડી અને ગાડીને ચોક્કસ જગ્યાએ નાખી દીધી કે તોડફોડ કરી નાખી અને ડ્રાઈવરને તમે રજળતો કર્યો. આ બધા તો ગંભીર ગુના છે. કોઈ એવી મૂર્ખામી કરે? પણ સાહેબ આપણું લોક સાહિત્ય કઈ દિશામાં જઈ રહ્યું છે? આ ઘટનાઓ, આ વિવાદો છેલ્લા 1-2 વર્ષથી તમે જોવો ને તો આ જ પ્રકારની ઘટનાઓ આપણા લોક સાહિત્યમાં લાંછન રૂપ સાબિત થઈ રહી છે. જુઓ કિશનભાઈ, આ એક બહુ દુઃખદ ઘટના છે, કારણ કે લોકો લોક સાહિત્યને કમસે કમ એ દરજ્જો આપે છે, એના સ્ટેજને, ડાયરાના સ્ટેજને એવો દરજ્જો આપે છે જેવો મંદિરમાં ગર્ભગૃહને આપવામાં આવે. યસ. મંદિરના ગર્ભગૃહમાં જે રીતે કોઈ બૂટ પહેરીને જતા નથી કે જીન્સ પેન્ટ પહેરીને જતા નથી, એવી રીતે લોકો માને છે, અનેકો લોકો, કે ભાઈ ડાયરામાં, ડાયરો એ શું છે સાહેબ? ડાયરો એ ઓપન સ્કૂલ છે, રાત્રિ શાળા છે. અને એવી સુસંસ્કારી શાળા છે કે જે તમને સ્કૂલ કોલેજમાં ક્યાંય મળતું નથી એવું જ્ઞાન તદ્દન ફ્રીમાં અને તમારે ગળે શીરાની જેમ ઉતરી જાય એવા લહેજામાં કહેવામાં આવે છે. યસ, બિલકુલ. આટલો પતિત પાવન ડાયરો છે ને, એ ડાયરામાં બાપ અને દીકરી સાથે બેસીને સાંભળી શકે એવું એકમાત્ર મનોરંજન તો છે. અને સાહેબ કલાકારને હવે આવા લોકો ડાયરામાં- આઈડિયલ માનતા હોય કે યાર આ માણસ બોલે અને હજારોની મેદની, લાખોની મેદની સાંભળવા ઊભી થઈ જાય સાહેબ. એને હલે નહીં હવારો હવાર. એટલે જ કહું છું, કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, એનો જીભરડીએ જવાબ હાચું હરઠિયો ભણે. તમે કંઈક બોલો છો એ તમારામાં ઈશ્વર દત્ત, એ તમારી એક કૃપા છે, તમારામાં એવું આવરણ કર્યું છે કે તમે લોક સાહિત્યની શૌર્ય, શૂરવીરતા, સતીઓ, એની શાલીનતાની અને તમે શીલવંત વાતો જે કરો એ અમારા પરિવારને, અમારા કુટુંબને, અમારા સમાજને બધાને ખબર પડે, જે સ્કૂલોમાં મળતું નથી, રેકડીઓમાં મળતું નથી, ધાબામાં મળતું નથી, બજારમાં મળતું નથી, એ તમે અમને સામેથી પીરસી દો છો. એટલી સુંદર લોક સાહિત્યની વાતો જે છે આપણી, એવો પતિત પાવન ડાયરાનો જે કલાકારો છે એને લોકો આઈડલ માને. લોકો એમ માને છે કે આ શૂરવીરતાની વાત, ઉદારતાની વાત, ચારિત્રની વાત કરનારો વ્યક્તિ પણ આવો જ હશે એવું માની બેસે છે. એટલે અત્યારે આપણને આહટ લાગે છે કે ભાઈ તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. કુમુદના ફૂલ દેખાવમાં દુનિયાના સૌથી શ્રેષ્ઠ પુષ્પોમાંનું એક પુષ્પ છે કુમુદના ફૂલ, પણ એ જ્યારે સડે ત્યારે એની બદબુ દુનિયાની સૌથી ખરાબ બદબુમાંની એક ગણાય છે. સારા માણસ કંઈક ખરાબ કરે તો એ વધુ ખરાબ લાગે. તમે ક્યાંક પણ પાપ કરો એ જુદી વાત છે, અને કોઈ તીર્થ સ્થાનકમાં પાપ કરો એ જુદી વાત છે. સામાન્ય જગ્યાએ પાપ કરો એનું પાપનું તો દરેકને ફળ ભોગવવું જ પડે, પણ તમે તીર્થ સ્થાનમાં પાપ કરો તો 100 ગણું એનું ફળ ભોગવવું પડે. સેમ પોઝિશન છે કે જ્યારે એક શ્રદ્ધાવાન સમૂહ તમને એમ માનતો હોય કે તમે આઈડલ છુઓ, શ્રેષ્ઠ છુઓ, તમે શૂરવીરતાની વાત કરનારા છુઓ, તમે અમારા જીવનને નિખારનારા છુઓ, એવા લોકો આવા ગલી ખૂચરાના, જેને ટપોરી ટાઈપ કહી શકાય, એવા ઝઘડામાં મોરે મોરા ભટકાવવું, હવે તો બાંધી જ લેવું છે ને થઈ જાય છે તૈયાર ને, હવે તો આ નહીં, હું નહીં, કા તું નહીં, એવું જે થવા માંડે છે એનાથી જનતા આહટ અનુભવે છે કે ભલામણા તમને અમે કેવા ધાર્યા હતા ને કેવા નીકળ્યા. એટલે કહું છું કે એ એંગલથી તમે જે જુઓ તો એ આખું ક્ષેત્ર જે છે લોક સાહિત્યનું, એ ક્ષેત્રમાં થોડુંક બહુ મોટો આમ સેટબેક આવી રહ્યું છે. આ કલાકારોએ એની ઇજ્જત જાળવવી જોઈએ જે નથી જાળવી રહ્યા.